સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં નિયમ તોડવા વાહન ચાલકો સામે ઝુંબેશ। વાહનમાં બ્લેક ફિલ્મ લગાવનારા વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે। નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી। નિયમના ભંગ બદલ કાર ચાલકોને દંડ ફટકારાયો। ખામીયુક્ત વાહનો જપ્ત કરવામાં આવ્યા। તો અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસે આ ઝુંબેશ શરૂ કરી છે કે જ્યાં વાહનમાં બ્લેક ફિલ્મ લગાવનારા વાહન ચાલકને દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જે કાર પર કાળી ફ્રેમ લગાવવામાં આવી હશે તેને પણ કાઢવામાં આવી। અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય, જેમ કે 2 વ્હીલર વાહન હોય તો 300 રૂપિયા અને 4 વ્હીલર વાહન હોય તો 500 રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો, 2 નંબર પ્લેટ વાળા અને એક ગાડી કાળા કાચ વાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે।